જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. તો જો કામ કતાવી અને છે ને ફ્રી થઈ ગઈ અને પછી કેમેરામાં છે ને આવી રીતે નાટક કરતી હતી ત્યાં કબૂતરનો ઝઘડો ભાળી ગઈ તો મેં ઉતારી લીધો વિડીયો. કબૂતર પડી ગયું બિચારું એકલું. પછી મેં સાંજે જમવામાં છે ને બનાવ્યા હતા આલુ પરોઠા. મેં એને પહેલાં રોટલી વણી લોટની અને પછી અંદર મસાલો નાખી અને ગોળ ગોળ ગોળિયું બનાવી લીધું અને પછી પહેલાં છે ને એના હાથેથી થોડુંક સ્પ્રેડ કરી દેવાનું અને પછી વેલણથી વણી ઊંધું ચીતું કરી અને વણી લેવાનું એટલે છે ને પરાઠું ફાટે નહીં અને બંને સાઈડ મસાલો સરખો સ્પ્રેડ થઈ જાય અને પછી છે ને મેં એને શેકી લીધું અને પછી મારે જવાનું હતું લગ્નમાં એટલે બેન છે ને મને હેલ્પ કરાવડાવતા હતા અને પ્રિયાને મુકાવડાવી હતી આજે રસી એટલે બેન આરામ કરતા હતા અને મમ્મી છે યોગીને હિંચકો નાખતા હતા અને હું થઈ ગઈ રેડી. તો ચલો બધા જઈએ લગ્નમાં. જો રસ્તામાં અમે પહોંચી ગયા હતા. આવડું સર્કલ આવ્યું હતું. આ સર્કલ કોઈને ખબર છે તો કમેન્ટ કરજો. પછી અમે પહોંચી ગયા હતા ફાર્મમાં. જો હું જાઉં છું. હું અંદર પહોંચી ગઈ ને ત્યાં ગઈને તો ફોટોગ્રાફી ચાલતી હતી ને પછી હું બેઠી જમવામાં આવું બધું હતું અને આપણે શરૂઆત કરી દીધી કેરીના રસથી. યમી યમી. તો ચાલો પછી અમે છે ને રસ્તામાં થોડી વાર ઊભા હતા. જો સાગર છે ને જમવાનું પચાવે છે કે હું બહુ જમાઈ ગયું લાગે છે. પછી મારે પીવી હતી સોડા તો પછી મેં લીધી સોડા અને પછી જો હું પીતી હતી તેમાંથી નીકળ્યા તરબૂચના કટકા. પછી અમે પહોંચી ગયા ઘરે તો યોગી મારા દુપટ્ટાથી રમતો હતો. જો માથે અડતો હતો અને પછી છે ને એ હાથેથી ખેંચતો હતો તે નહોતું નીકળતું તો મેં ખેંચ્યું ને તો પ્રિયા કે મારી ખેંચું તો એ ખેંચતો હતો. એ છે ને હાઉકલી રમતો હતો. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.